નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના સેવા માટે નિવૃત્ત થનારા સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન મિત્રોનું હું નિકુંજ પરમાર આપણા વિડીયોમાં તહે દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો, પતિના અવસાન પછી ફેમિલી પેન્શન કેવી રીતે શરૂ કરાવવું. તો મિત્રો જાણો છો કે મિત્રો જે પણ સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી મૃત્યુ થાય છે તે મૃત્યુ બાદ મિત્રો જેમ ફેમિલી છે એમાં ફેમિલી પેન્શન કેવી રીતે મેળવવાનું રહેશે, કયા કયા સ્ટેપ કરવાના રહેશે, ક્યાં જવાનું રહેશે, તેના વિશે આપણે વિગતે વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં આપણી ચેનલ પર જો પહેલી વાર આવ્યા છો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક મિત્રોનું ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે હરેક આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો કઈ કઈ પ્રક્રિયા છે, કયા દસ્તાવેજ જરૂરી છે, કેટલી રકમ મળી શકે છે. તો મિત્રો તમને કહ્યું તેમ આ વિશે વાત કરીશું, કઈ કઈ પ્રક્રિયાઓ છે, દસ્તાવેજ જરૂર છે, કેટલી રકમ મળી શકે છે. પહેલાં વાત કરીશું પેન્શન શરૂ કરવા પાત્ર કોણ છે. પતિના અવસાન બાદ તેમના મૃત્યુ સમયે જો તેઓ પેન્શન ભોગવી રહ્યા હતા અથવા પેન્શન માટે પાત્ર હોય તો તેમના સૌથી નજીકના નાતેદારની ફેમિલી પેન્શન મેળવવાનો હક હોય છે. સામાન્ય રીતે પત્ની વિધવા ફર્સ્ટ પાત્ર હોય છે. જો પત્ની ના હોય તો બાળક કે માતા પિતા પણ હોઈ શકે છે, પણ તેની શરતો અલગ અલગ હોય છે. જરૂરી દસ્તાવેજો અનિવાર્ય છે. પતિના મૃત્યુનું સર્ટિફિકેટ, લગ્નના પુરાવો જેમ કે લગ્ન પ્રમાણપત્ર, સામૂહિક ફોટા અથવા સમુદાયના પ્રમાણપત્ર, અરજીકર્તાના આધાર કાર્ડ અને પાન કાર્ડ, પતિનો પેન્શનનું પેમેન્ટ, પેન્શન પેપર એટલે કે પીપીઓ, પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર, પાસબુક, ચેક જેમાં ફેમિલી પેન્શન જમા કરવાની હોય, અરજીકર્તાનો ફોટો અને બે ગ્રાહક સાક્ષીઓ અને સહી કરેલો ફોટો, જીવન પ્રમાણપત્ર જરૂર પડે તો મિત્રો. અરજી કેવી રીતે કરવી. શાખા ધારા સૌપ્રથમ જો પતિ પેન્શન સરકારી ઓફિસ દ્વારા જારી થતી હોય તે જેમ કે જીપીએફ, સીપીએસ, ઈપીએસ વગેરે તો તે વિભાગના પેન્શન ઓફિસમાં ફેમિલી પેન્શન ફોર્મ ભરીને અરજી કરી શકે છે. અરજી કેવી રીતે કરવી તો સૌપ્રથમ બીજું છે કે બેંક દ્વારા જો પેન્શન સીધી બેંક મારફતે જતી હોય તો સંબંધિત બેંકની શાખા સાથે સંપર્ક કરો, તેઓ તેમને ફેમિલી પેન્શન ક્લેમ ફોર્મ આપશે મિત્રો. ત્યાં છે અરજી. ત્યારબાદ ત્રીજી છે કે સીપીએફ, ઈપીએસ કિસ્સામાં જેમ કે ઈપીએફઓમાં દ્વારા પેન્શન જતી હોય તો ઈપીએફ 10D ફોર્મ ભરવા પડે છે ને ઈપીએફઓની વેબસાઇટ પરથી મળે છે. સમયગાળોની પ્રક્રિયા અરજી પછી તમારો કેસ તપાસવામાં આવે છે. જો તમામ દસ્તાવેજ સાચા હોય તો લગભગ 1 થી 3 મહિના અંદર ફેમિલી પેન્શન શરૂ થઈ શકે છે. જો કોઈ દસ્તાવેજની ખામી હોય તો તેમાં સુધારા માટે તેમાં જાણ થાય છે મિત્રો. શું ભૂલો ટાળવી જોઈએ. સૌપ્રથમ મિત્રો પીપીઓ નંબર ભૂલ અલામતો ખોટો ના લખવો જોઈએ. બેંક ખાતું એકલું આવવું જોઈએ. તમારા દસ્તાવેજ નામ સરખું આવવું જોઈએ. જીવન પ્રમાણપત્ર દર વર્ષે આપવું જરૂરી છે. ઈપીએફઓ જેવી સ્કીમમાં તે ભૂતકાળ પેન્શન ક્લેમ કરી શકાય. સમયસર અરજી ન થાય તો પણ તે સમયસર કરવી વધુ સારી. ફેમિલી પેન્શન કેટલામાં મળે છે. પેન્શન 30% જેટલી રકમ ફેમિલી પેન્શન તરીકે મળે છે. મિનિમમ મેડિયમ રકમ નિયત હોય છે. સામાન્ય રીતે 9,000 થી 27,000 સુધી થઈ શકે છે. જો બાળકો નાની ઉંમરના હોય તો તેમના માટે અલગથી લાભ મળી શકે છે, જેમ કે ગ્રેજ્યુએશનમાં. મદદ માટે કયા સંપર્ક કરશો મિત્રો. પેન્શન ઓફિસમાં જે વિભાગમાં પતિ નોકરી કરતા હોય, પીએફ ઓફિસમાં, નિકટતમ સરકારી સેવા કેન્દ્ર, સીએસસી અને આરટીઆઈ મારફતે પણ માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી.